લીમખેડાના પ્રતાપપુરા કોલિયારી નાળા પાસે લશ્કરી બસ પલટી 20થી વધારે મુસાફરો હતા. 6થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા નજીક વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઉજ્જૈનથી ગોધરા જતી લશ્કરી બસ અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઊંડા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો નિંદ્રાધીન હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં 6થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તનો સારવાર અંગે લીમખેડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત મુસાફર વિજય રાઠોડ આક્ષેપ કર્યો હતો કે ડ્રાઈવરે રસ્તામાં ઢાબા પર દારૂ પીધો હતો અને ત્યારબાદ બસ બેફામ રીતે હાંકારી હતી, જેના કારણે અકસ્માત સર્જાયો. સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને ડ્રાઈવરની બેદરકારી અંગે વધુ તપાસ ચાલી રહી છે. રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ.